એસીપીસી બી બીટેક ધોરણ 12 સાયન્સ પછીની જે એડમિશન પ્રોસેસ છે એમાં રાઉન્ડ 3 નું રિઝલ્ટ ગઈકાલે બહુ રાત્રે લેટ આવ્યું. હવે રાઉન્ડ 3 નું રિઝલ્ટ તમારું આવી ચૂક્યું છે. તમે રિઝલ્ટ કેવી રીતે જોશો? તો જેમ તમે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં તમારું રિઝલ્ટ જોયું હતું એ જ રીતે તમારે રાઉન્ડ 3 નું રિઝલ્ટ જોવાનું છે. રાઉન્ડ 3 માં હવે તમારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને આગળની શું પ્રોસેસ છે તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. સાથે સાથે આપણી ચેનલ ઉપર સેમિસ્ટર નંબર 1 ના લાઈવ સેશનની શરૂઆત ઓલરેડી થઈ ચૂકેલી છે. પીપીએસ બેકલોગ થી શું તકલીફ તમને પડી શકે છે એનો લાઈવ ગઈકાલે થઈ ચૂક્યો છે. ફિઝિક્સનો રોડ મેપ આવી ગયો છે, બીએમઈ નો આવી ગયો છે, ઈજીડી નો આવી ગયો છે, બીડબલઈ નો આવી ગયો છે. ફર્સ્ટ સેમિસ્ટરની ગેટની પ્રિપરેશનની વાત થઈ ગઈ છે. ફર્સ્ટ સેમિસ્ટરમાં કેટલા સબ્જેક્ટ્સ હોય, શું ધ્યાન રાખવાનું, એક્ઝામ ક્યારે હોય એની માહિતી આવી ગઈ છે. 90% વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એક્ઝામિનેશનમાં સેમ 1 થી આ ભૂલો કરે છે, આવી ગયું છે. તો દરેકે દરેક વસ્તુ આપણી ચેનલ ઉપર લાઈવ ચાલુ છે. હું તમને સર્વેને કહીશ કે આ લાઈવમાં ખાસ જોડાજો, તમારા ફ્યુચર માટે છે. પ્લસ જીટીયુ અથવા તો એના અંડરમાં આવતી કોઈ પણ કોલેજીસમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે તમામ ગવર્મેન્ટ કોલેજ, તો એના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો. બધી માહિતી તમને જીટીયુ રિલેટેડ એ વોટ્સઅપ ગ્રુપમાંથી મળતી રહેશે. પ્લસ તમે એડમિશનના જે વોટ્સઅપ ગ્રુપમાં છે એમાં જોડાયેલા રહેજો. આખા એન્જિનિયરિંગ દરમિયાન દરેકે દરેક માહિતી તમને એ ગ્રુપમાં મળવાની છે. ઠીક છે, તો બધે બનેલા રહેશો તો કોઈ નુકસાન તમને નહીં જાય. તો યસ દોસ્તો, ખાસ બધી જ વસ્તુઓથી માહિતગાર રહેજો, અપડેટેડ રહેજો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને સાથે સાથે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સ્કોલરશિપના વિડીયો પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર ચાલુ થઈ ચૂકેલા છે અને પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ચેનલ ઉપર કોલેજ રિલેટેડ ઇન્ફોર્મેશન ચાલુ થઈ ગઈ છે. તો આ બંને ચેનલને પણ મિસ કરતા નહીં. હવે હું એસીપીસી ની વેબસાઇટ ઓપન કરું છું. તો એસીપીસી ની વેબસાઇટ ઉપર તો રાઉન્ડ 3 રિલેટેડ હાલી સુધી કંઈ મુકાયું નથી, એ બધું આજે મુકાશે. બરાબર, પણ હું જો તમને કી ડેટ્સમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો ખાસ તમે દરેકે દરેક વસ્તુ સમજી લેજો. પ્લસ સેમિસ્ટર 1 ના સબ્જેક્ટ્સ આપણા પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પર આવી ચૂક્યા છે. લેવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે પરચેસ કરી શકો છો. હવે જો આપણે ક્યાં પહોંચ્યા છીએ, અત્યારે 25/7 છે, હું વિડીયો બનાવું છું. આ રહ્યું ડિક્લેરેશન ઓફ થર્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ રિઝલ્ટ. એક દિવસ પહેલા આવે, પણ ગઈકાલે વરસાદી વાતાવરણ હતું એટલે કદાચ થોડું લેટ આવ્યું રિઝલ્ટ રાત્રે. ઠીક છે, તો આ 25/7. હવે ફીસ ભરવાની તારીખો તમે સમજી લ્યો. 25 તારીખથી 27 તારીખ છે. બરાબર, જે પણ વિદ્યાર્થી મિત્રોને ખાસ તમે સમજજો, રાઉન્ડ 1 ની અંદર કોઈ કોલેજ મળી હતી, બરાબર, એ એક્સેપ્ટ કરી હતી કે નહોતી કરી અને રાઉન્ડ 2 માં ગયા હતા, પછી રાઉન્ડ 3 માં આવ્યા. બરાબર, હવે રાઉન્ડ 3 માં મળેલી કોલેજ તમે એક્સેપ્ટ નથી કરતા અથવા ફીસ નથી ભરતા. જો તમને રાઉન્ડ 3 માં કંઈક મળ્યું છે એટલે રાઉન્ડ 1 અને 2 તો હવે તમારે ભૂલી જ જવાનું, એ જતું રહ્યું છે, એ પાછું ના આવે. મને આજે જ સવારે એક મેસેજ છે કે સર રાઉન્ડ 3 માં મને આ કોલેજ મળી છે, શાંતિલાલ શાહ. રાઉન્ડ 2 માં મને ઓલરેડી એક મળેલી હતી, તો સર હવે હું આ રાઉન્ડ 3 વાળી રાખું કે ડિક્લાઇન કરી દઉં, મારે રાઉન્ડ 2 વાળી રાખવી છે. હવે એવું ના થાય ને ડિયર, હજી તમે નિયમો જ નથી સમજી શક્યા. રાઉન્ડ 3 માં તમને મળી એટલે પતી ગયું, તમારે રાઉન્ડ 2 હવે ભૂલી જવાની, એ ગઈ. એટલે તમારી પાસે એક જ ઓપ્શન છે, એક્સેપ્ટ સિવાય. જો ડિક્લાઇન કર્યું તો કશું વધશે નહીં, બધું તમારું અહીંયા પૂરું થઈ જશે. ઠીક છે, એટલે તમારો જે ઓપ્શન છે એ ફિક્સ જ છે કે તમારે રાખવું જ પડશે. તમારે સેમ ટુ સેમ કોલેજ રિપીટ થઈ છે, સેમ ટુ સેમ કોલેજ તમારી રિપીટ થઈ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ સેમ ટુ સેમ કોલેજ જ્યારે તમારી રિપીટ થાય છે તો એ સેમ ટુ સેમ કોલેજમાં એક્સેપ્ટન્સ લેટર, એડમિશન લેટર જેને તમે કહો છો, એ ખાસ તમે ડાઉનલોડ કરી લેજો. સર મને સેમ મળી છે તોય ડાઉનલોડ કરું? હા, કરી જ લેજો. સેમ મળી છે તોય લેટર તો તમારે ડાઉનલોડ કરી જ દેવાનું. સર ફરીથી રિપોર્ટિંગ કરાવવાનું? હું તો તમને સારું સજેશન આપીશ કે ભાઈ તમે આ તારીખ સુધીમાં કોલેજ જતા હો એકવાર, કે સાહેબ મને રાઉન્ડ 1 માં મળ્યું હતું, હું આવ્યો તો રિપોર્ટિંગ માટે, 2 માં એ જ રહ્યું છે, 3 માં એ જ રહ્યું છે, હાલ જોઈ લો, મારે કંઈ કરવાનું? કોલેજ એમ કે ના તારે કંઈ કરવાનું નહીં, તો કોઈ ચિંતા નહીં. કોલેજ એમ કે ઓનલાઈન આ ફોર્મ ભર દે, તો ઓનલાઈન ફોર્મ ભરી દો. 27 તારીખ સુધી જાઓ, એમાં 28 લખ્યું, તમે 27 શું ખબર, વરસાદ વધારે પાછો પડે, શાળા કોલેજોમાં રજા આપી દે, તમે હેરાન ના થાવ. એટલે 27 તારીખે તમે તમારી જે તે, હજી મને પૂછતા હોય કે સાહેબ રિપોર્ટિંગ કરાવવા હું આ તારીખે જવું, તો ચાલે. એટલે હવે તો કોલેજો ચાલુ થઈ ગયા, હવે તો ભણવા જવાની શરૂઆત કરો, કેટલું વેકેશન એન્જોય કરશો. ઠીક છે, એટલે હવે એવું ના મને કોઈ પૂછતા કે સાહેબ 28 પછી જવું, ચાલે. બરાબર, મારે તો બધું જ ચાલે, કોલેજો નહીં જાવ તોય ચાલશે. ઠીક છે, તમારું ભવિષ્ય છે. ઠીક છે, એટલે તમે થોડુંક સિરિયસ બનો ને. હવે કોલેજ બિસ્તરા પોટલા લઈને જતા રહ્યો છો, દૂર કોલેજ લાગી છે તો. ઠીક છે, હજી રાઉન્ડ 3 માં એવો મેસેજ આવ્યો છે કે સાહેબ મને બહુ દૂરની કોલેજ લાગી છે પણ હવે મારે ત્યાં જવું નથી. તો અત્યાર સુધી શું કરતા હતા, 1.5 મહિનાથી આ ખેતી ચાલતી હતી, તો તમે નાખી જ્યારે ચોઇસ ફિલિંગ માં, ત્યારે ખબર નહોતી એ કોલેજ આટલી દૂર છે. એટલે અમુક સવાલોના તો જવાબ હવે મારી પાસે નથી. ઠીક છે, એટલે તમે કેન્સલેશન જેને કરાવવું હોય, હવે કોકને એમ છે કે સાહેબ રાઉન્ડ 3 માં હવે મને ના મળી ગવર્મેન્ટ, મને લાગતું નથી ક્યાંય આગળ મળે, મારે પૈસા પાછા જોઈએ છે, મેં મેનેજમેન્ટ કોટામાં લઈ લીધું છે, આ રહી તારીખ, વિડ્રો કરી લેજો.
પૈસા તમારા 3 થી 4 મહિનામાં તમારા બેંક એકાઉન્ટ જે તમે એસીપીસી નાખ્યું તો એમાં પાછા આવી જશે. ઠીક છે. એના પછી ડિસ્પ્લે ઓફ વેકેન્સી રાઉન્ડ 3 28 તારીખે બતાવશે. 28 તારીખ પછી હવે પ્રાઇવેટનો કોઈ રાઉન્ડ છે નહીં. લખેલું જ છે કન્સન્ટ ફોર પાર્ટિસિપન્ટ ફિલિંગ એન્ડ ઓલ્ટરનેશન ઓફ ચોઇસ ફિલિંગ બાય કેન્ડિડેટ ઓનલાઈન રાઉન્ડ છે. ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ, અમુક કોલેજો ગવર્મેન્ટના અંડરમાં ચાલતી હોય છે, ગ્રાન્ટીન એડ હોય છે, જેનો ઓનલાઈન રાઉન્ડ થશે. પ્રાઇવેટનો ઓનલાઈન રાઉન્ડ હવે નહીં થાય. ઠીક છે. 28 તારીખથી 30 તારીખ એમણે કીધેલી છે. ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ ફોર ઓનલાઈન રાઉન્ડ એનું રિઝલ્ટ આવશે 1 તારીખે. એની ફીસ ભરવાની તારીખ 1 થી 4 છે. હવે આ જે રાઉન્ડ છે, મને લાગે છે આ રાઉન્ડમાં જેમણે ગુજકેટ નહીં આપી હોય એ લોકોને પણ એન્ટર કરશે. રજીસ્ટ્રેશન ફોર વેકેન્ટ સીટ રજીસ્ટ્રેશનમાં હવે શું થશે, આમાંય સીટો ખાલી પડશે કોક. તો શું કરશે એ લોકો, ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરશે. આમાં એ લોકો ગૂગલ ફોર્મ ભરાવશે. ફરીથી તમારી પાસે ફરીથી એ લોકો ગૂગલ ફોર્મ આની અંદર ભરાવશે. એ ગૂગલ ફોર્મ થ્રુ જેટલા વિદ્યાર્થીઓએ ભર્યું હશે ને એમનું જ મેરિટ જાહેર થશે. બરાબર. એમાં હજી કોઈ એસીપીસી નું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હશે ને તો કદાચ મોકો આપશે. એટલે 5, 8 થી 7, 8 5, 6, 7 3 દિવસ સુધી ભરાવશે અને પછી એટલા જ વિદ્યાર્થીઓનું એક મેરિટ બનશે. અને એ મેરિટમાં લખેલું હશે કે તમારે આ તારીખે આટલા વાગે એલડી કોલેજે આવવાનું છે, કેમ કે આ રાઉન્ડ હવે ઓફલાઈન જ હશે. બરાબર. તમને સ્લોટ આપેલા હશે, આ તારીખે આટલા વાગે આટલા લોકોએ આવવું, આ તારીખે આટલા વાગે આટલા લોકોએ. 2 દિવસમાં લોકો પૂરું કરી દેશે, સવારથી ચાલુ કરશે સાંજ સુધી. ઠીક છે. તો એલડી કોલેજ માટે જવાન થશે. કાઉન્સિલિંગ લખેલું જ છે અહીંયા, નોન એલોટમેન્ટનું 12 તારીખની આજુબાજુ હશે. ઠીક છે. એટલે આમાં જેણે ગૂગલ ફોર્મ ભર્યું હશે એટલા જ વિદ્યાર્થીઓનું અહીંયા આવશે. એના પછી કોઈ પણ રાઉન્ડ ગવર્મેન્ટના નહીં થાય, ખાલી પડેલી સીટો ખાલી જશે. એ થર્ડ સેમમાં D2D માં ભરાશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રાઇવેટમાં આ છેલ્લો રાઉન્ડ હતો. હવે પ્રાઇવેટનો કોઈ ઓનલાઈન રાઉન્ડ નહીં થાય. તો જે તે ખાલી પડેલી પ્રાઇવેટની કોલેજનું એડમિશન એ જે તે કોલેજ ઉપર તમારે જઈને પૂછવાનું કે હવે તમે કેવી રીતે કરશો. એ લોકો એવું કહી શકે કે તમારે એક ફોર્મ ભરવું પડશે અને આટલા રૂપિયા આપવા પડશે, પછી અમે મેરિટ બહાર પાડીશું, પછી એડમિશન આપીશું. તો ફોલો કરો. 5 કોલેજો વિઝિટ કરશો, 5 ફોર્મ ભરાઈ શકે. ઠીક છે. તો બધા પોતપોતાની કોલેજો જે પ્રાઇવેટ છે પોલિસી પ્રમાણે, એમની પોલિસી પ્રમાણે હવે કામ કરશે. એટલે હવે પ્રાઇવેટનું કામ પ્રાઇવેટને જાતે આપી દેવામાં આવશે. તો આ રીતની આપણી આગળની પ્રોસેસ હવે ચાલવાની છે. જેવું રાઉન્ડ 3 નું જે કટ ઓફનું ને બધું એનાલિસિસ આવશે આપણે આપણી એપ્લિકેશનની અંદર મૂકી દઈશું. તો આઈ હોપ રાઉન્ડ 3 પછી મને નથી લાગતું કે બહુ સારી ગવર્મેન્ટ કોલેજમાં બહુ વધારે સીટ્સ ખાલી હોય. ઠીક છે. આ જે હતું એવું તમારો ફાઇનલ છે, તમે એને સ્વીકારો અને ભણવાની શરૂઆત કરી દો. આપણા પ્લેટફોર્મ ઉપર તમારે સરસ રીતે ભણવું હોય તો પ્રિયસર વિદ્યાપીઠ ઉપર ડિગ્રી ફર્સ્ટ યરના બધા જ કોર્સિસ લોન્ચ થઈ ચૂકેલા છે. રેગ્યુલર વિદ્યાર્થીઓએ ભણવાની શરૂઆત કરી દીધી છે. બધું જ આવી ગયું છે. મેથ્સ 1 પહેલા બાય કરી લ્યો. જે મેથ્સ 1 બાય કરે એટલે એના માટે કૂપન કોડ એક્ટિવ થાય. એ કૂપન કોડનું નામ હું લખી દઉં છું, PV51. આ કૂપન કોડ તમે બીજા દરેક સબ્જેક્ટ્સમાં નાખશો એટલે 51 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમને મળશે. ઠીક છે. અને તમે સરસ રીતે ભણી શકશો. 6 મહિનાનું તમારું સેમિસ્ટર હોય. એક કોર્સની કિંમત 550 રૂપિયા છે. એટલે પર મંથ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં તમે મસ્ત મજાના ચેપ્ટર વાઇઝ વિડીયોઝ, નોટ્સ, ડીપીપી, ટેસ્ટ, ટીચરના નંબર, પ્રીવિયસ યર્સના પ્રશ્નો, લાઈવ સેશન આ બધું એન્જોય કરી શકશો. આ રીતે તમે સરસ મજાની તૈયારી કરવી હોય તો આપણા પ્લેટફોર્મ પર જોડાઈ જાઓ. ઓલરેડી મેથેમેટિક્સમાં તો 2000 થી ઉપર વધારે વિદ્યાર્થીઓ નીકળી ચૂક્યા છે. તમારે સરસ ભણવું હોય તો તમે પણ આવી શકો છો. કોર્સ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય બધા લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.